નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ સંદર્ભે બીજું એક પ્રકરણ આગળનું જોઈશું, જેનું શીર્ષક છે વાક્ય પરિવર્તન. આપણે ગયા પ્રકરણમાં સમાસ વિશેની વિગતે ચર્ચા કરી હતી. આ પ્રકરણમાં વાક્ય પરિવર્તનની ચર્ચા કરીશું. તો વાક્ય પરિવર્તન કોને કહેવાય? કોઈ પણ આપેલા વાક્યોને કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યની અંદર ફેરફાર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે વાક્ય પરિવર્તનના નામે ઓળખીશું. તો સૌ પ્રથમ કર્તરી વાક્યમાં પરિવર્તન કરવાની રીત વિશે આપણે જાણીએ. તો પહેલું તો એ સમજી લેવું કે જે વાક્યની અંદર કર્તાની એટલે કે ક્રિયાના કરનારની મુખ્યતા હોય અને વાક્યની અંદર કર્તાની સક્રિયતા બતાવી હોય તો તે વાક્ય કર્તરી વાક્ય કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે થોડા ઉદાહરણો જોઈએ કે અમૃત કાકીએ દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજો વાક્ય, ગણપતે કુંવરની પીઠ પર હાથ મૂક્યો. આ બંને વાક્યોના ઉદાહરણો સિમ્પલ, સીધા, સરળ, સમજાઈ જાય એવા છે. તો આ વાક્ય કર્મણી પ્રયોગની અંદર હોય અને એનું કર્તરીની અંદર પરિવર્તન કરવાનું હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વાત વિશે અને તેમાં થતા જે ફેરફારો છે એ ફેરફારો કરવા આવશ્યક છે, તો એના વિશે વાત કરીએ. તો એમાં પ્રથમ, કર્તાની જોડે અથવા તો સાથે મુકાયેલા થી, દ્વારા, વડે, તરફથી જેવા કોઈ અનુગો કે નામયોગીઓ છે એને કાઢી નાખવા અથવા તો દૂર કરવા. આ પણ પહેલી પ્રક્રિયા, પહેલી દ્રષ્ટિએ છે જ્યારે કર્મણીમાંથી કર્તરી વાક્ય બનાવીએ છીએ ત્યારે. બીજી વાત, કર્તરી વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલવું જે રીતે કર્તરી વાક્ય રચના સાથે આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ કે જુમ્માથી દોટ મુકાય. આ સીધી જ વાત છે, કર્મણી વાક્ય રચના છે, કારણ કે થી, વડે, દ્વારા, તરફથી જોડાયેલા હોય કર્તા સાથે એટલે કર્મણી વાક્ય રચના થઈ જાય. પણ એની સામે આપણે જે જુમ્માથી દોટ મુકાય એ વાક્યને આપણે કર્તરી બનાવવું છે. તો કઈ રીતે? બરાબર, જુમ્માએ દોટ મૂકી. બીજું ઉદાહરણ જોઈએ તો એ આવું છે, કાશીમા દ્વારા ફાળો ઉઘરાવાયો. બરાબર, કાશીમાએ ફાળો ઉઘરાવ્યો. ત્રીજું વાક્ય, પ્રભાશંકર વડે સોય દોરો શોધાયા. બરાબર, પ્રભાશંકરે સોય દોરો શોધ્યા. ચોથું વાક્ય, લેખક તરફથી કુમુદને અન્યાય કરાયો. બરાબર, આપણે એને કર્તરીમાં પરિવર્તન કરીએ તો લેખકે કુમુદને અન્યાય કર્યો. વાક્યમાં બીજી રીતે હવે આપણે જોઈએ તો વાક્યમાં મને અથવા મારાથીને બદલે હું કે મેં કર્તરી વાક્ય રચના કરીશું ત્યારે મૂકવામાં આવશે. પછી તારાથીને બદલે તું. ત્રીજું, અમારાથીને બદલે અમે. અને ચોથું, તમારાથીને બદલે તમે. એમ ફેરફાર કરી કર્તરી વાક્ય બનાવવું જોઈએ. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ. એક, મને ભૂલ સમજાય. બરાબર, કર્તરી થશે હું ભૂલ સમજ્યો. બીજું, મારાથી ટિકિટ અપાય નહીં. બરાબર, મેં ટિકિટ આપી નહીં. ત્રીજું, તારાથી ભૂલ કબૂલ કરાશે નહીં. બરાબર, તું ભૂલ કબૂલ નહીં કરે. ચોથું, અમારાથી રડી પડાયું. બરાબર, અમે રડી પડ્યા. પાંચમું, તમારાથી બાળકને ન મરાય. બરાબર, તમે બાળકને ન મારો.
તો અહીંયા તમે જોઈ શકો છો કે કર્તરીમાં પરિવર્તન કરવા સંદર્ભે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું થાય. આની સાથે હું એક વાત એ પણ આપ સમક્ષ મૂકી દઉં છું કે અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એ જુદા છે, આપણા અભ્યાસક્રમના ઉદાહરણો નથી, પણ સમજૂતી માટે એ ઇનફ છે, એ ધ્યાન રાખજો. કર્તરી રચનામાં કેટલાક ક્રિયાપદ રૂપોનું કર્તા મુજબ તો વળી કેટલાક ક્રિયાપદ રૂપોનું કર્મ મુજબ પણ પરિવર્તન થાય છે. આ સંદર્ભમાં એટલું યાદ રાખવું કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને સાથે સાથે વર્તમાન કૃદંતના રૂપો જે છે એ કર્તાલક્ષી છે. દાખલા તરીકે આપણે થોડા વાક્યો જોઈશું. તો ઈલા શીલાને સાડી આપે છે. તો અહીંયા સ્પષ્ટ વાત છે, વર્તમાન કૃદંત વર્તમાન કાળ સીધો દેખાડે છે. બીજું જ મુકેશ હવે એક જોક્સ કહેશે. તો અહીંયા ચોખ્ખી જ વાત છે ભવિષ્યકાળની. ત્રીજું, કુંવરે ગણપતની દીકરીને કહ્યું તું તારે સાસરે જા. તો અહીંયા આજ્ઞા કરવામાં આવી છે, એટલે સીધે સીધું આજ્ઞાર્થ દેખાય છે. ચોથી વાત, પૃથ્વી વલ્લભ નવલકથા ઘેર ઘેર વંચાય છે. તો અહીંયા વર્તમાન કૃદંત સ્પષ્ટ દેખાય છે. જ્યારે આગળ વાત કરીએ તો ભૂત કૃદંત અને વિદ્યત કૃદંતના રૂપો કર્મલક્ષી છે. દાખલા તરીકે આપણે જોઈએ તો તેજુને ભણકારા વાગતા હતા. તો અહીંયા ભૂત કૃદંત છે, વાગતા હતા, સ્પષ્ટ દેખાય છે. બીજું, તમારે અહિંસા પાળવી. તો અહીંયા વિદ્યર્થ કૃદંત સ્પષ્ટ દેખાઈ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મણીમાંથી કર્તરીમાં રૂપાંતર કરતી વખતેની જે સમજૂતી ઉદાહરણ સહિત છે એ અહીંયા મૂકવામાં આવેલી છે. હવે કર્મણી વાક્યની અંદર પરિવર્તન કરવાની રીત, આ બીજી વાત, બીજો મુદ્દો આમાં લઈએ છીએ. તો પહેલું તો એ સમજી લો કે જે વાક્યની અંદર કર્તા ગૌણ હોય, અથવા તો એમ કહી શકીએ કે કર્મ કર્તાને સ્થાને હોય અને વાક્યની અંદર કર્મને જ મુખ્યતા અથવા તો પ્રધાનતા હોય, એવી સકર્મક ક્રિયાપદ વાળી રચનાને કર્મણી વાક્ય કહે છે. દાખલા તરીકે એક, ગગી ફૂઈથી તેજુને આશ્વાસન અપાયું. બીજી વાત, પ્રમોદરાય વડે કશો જવાબ અપાયો નહીં. આ બે વાક્યો અહીંયા આપેલા છે. તો આ વાક્ય કર્તરી પ્રયોગની અંદર હોય, આ કર્મણીમાં આપણે ઉદાહરણ જોયા હતા, પણ કર્તરીમાં હોય તો એનું કર્મણીમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે આ પ્રમાણે ફેરફાર કરવો અહીંયા આપેલો છે. એક, કર્તાની જોડે થી અનુગ. પહેલી વાત તો એ સીધી જ છે, આપણે ઓલામાં પણ જોયું તો કાઢી નાખવાના, આમાં જોડવાના છે. તદુપરાંત વડે, દ્વારા કે તરફથી જેવા નામયોગીઓ મૂકવા પડે કર્તાની સાથે. અને કર્મણી વાક્ય રચના પ્રમાણે એને ક્રિયાપદનું રૂપ છે એ પણ બદલવું પડે. દાખલા તરીકે આપણે જોઈએ, તું શીલાને અન્યાય કરી રહ્યો છે. બરાબર, જ્યારે કર્મણી વાક્ય એનું બનાવવાનું થાય ત્યારે આમ થશે કે તારાથી શીલાને અન્યાય કરાઈ રહ્યો છે. બીજું, અભિમન્યુએ બાણ માર્યું. બરાબર, કર્મણી વાક્ય આપણે બનાવવું હોય કર્તરીમાંથી તો અભિમન્યુ વડે બાણ મરાયું. ત્રીજું, વિનુએ લાંચ લીધી. બરાબર, વિનુ દ્વારા લાંચ લેવાય. ચોથું વાક્ય, સુહાસે બધા પ્રયત્નો કર્યા. બરાબર, સામે જોઈએ તો સુહાસથી બધા પ્રયત્નો કરાયા. વાક્યમાં હું કે મેને બદલે મને,
કે મારાથી મૂકવામાં આવશે. તું ને બદલે તારાથી મૂકવું પડશે, તમે ને બદલે તમારાથી અને અમે ને બદલે અમારાથી મૂકી કર્મણી વાક્ય બનાવવું. દાખલા તરીકે જોઈએ તો એક, હું સ્ટેશન ગયો બરાબર થશે કર્મણી વાક્ય, મારાથી સ્ટેશન જવાયું. બીજું વાક્ય, મેં ભૂલ પકડી બરાબર કર્મણી વાક્ય થશે, મારાથી ભૂલ પકડાય. ત્રીજું વાક્ય, તું ખોટું બોલ્યો બરાબર તારાથી ખોટું બોલાયું. ચોથું વાક્ય, તમે સારું કાવ્ય લખ્યું છે કર્મણી વાક્ય બરાબર તમારાથી સારું કાવ્ય લખાયું છે. પાંચમું વાક્ય, અમે કોઈની નિંદા કરતા નથી. આ કર્તરી વાક્ય છે, કર્મણી વાક્ય હવે બરાબર અમારાથી કોઈની નિંદા કરાતી નથી. કર્તરી વાક્ય રચનાનું કર્મણી વાક્ય રચનાની અંદર પરિવર્તન કરતી વેળાએ જો કર્તરી વાક્યની અંદર વિધ્યર્થ કૃદંત હોય તો તેને માં અનુગ લગાડી સાથે આવ ક્રિયાપદનું રૂપ વાપરવામાં આવે છે. જેમ કે તૈલપે મુંજનું અપમાન કર્યું બરાબર તૈલપ દ્વારા મુંજનું અપમાન કરવામાં આવ્યું. બીજું, કાશીમાએ કર્તરી વાક્ય છે, કાશીમાએ કાબરીને મારી છે બરાબર કાશીમા વડે કાબરીને મારવામાં આવી છે. આ કર્મણી વાક્ય થઈ ગયું. તો કર્મણી વાક્ય ક્રિયાનામ કેટલીક વાક્ય જે કર્તા તરીકે છે એ આવે છે અને એ રીતે એનું મૂકવામાં આવેલું હોય છે. એટલે આપણે એને પણ યાદ રાખવાનું છે કે આપણે ઉપર જોયું હતું કે કર્મ મુખ્ય હોય છે બરાબર. તો કર્મની પ્રધાનતાને એટલે કે કર્મની મુખ્યતાને લીધે કર્તાની અપેક્ષા હોતી નથી. આવું હોય ત્યારે કર્મણી રચનામાંથી કર્તરી રચના કરતી વખતે તમારે કોઈ બંધબેસતું કર્તા પદ છે એ ઉમેરવાનું રહે છે. કર્મણી કર્તરી દાખલા તરીકે ગાંડાનો હોડ જોવાય કેવી રીતે બરાબર અમૃત કાકી ગાંડાનો હોડ જુએ કેવી રીતે. જો અહીંયા બંધબેસતું મૂકવામાં આવેલું છે. બીજું જોઈએ, બૂટ કોટ કઢાયા ન હતા બરાબર બંધબેસતો કરતા મૂકીને વિનુએ હજી બૂટ કોટ કાઢ્યા ન હતા. ત્રીજું વાક્ય, ધોધના ચરણે જવાય શી રીતે બંધબેસતું કરતા. તો આપણે ધોધના ચરણે જઈએ શી રીતે, આ રીતે એને મૂકી શકાય છે. તો અહીંયા કર્તરી કર્મણી એટલે કે કર્મણી વાક્ય રચનામાં પરિવર્તન, કર્તરી વાક્ય રચનામાં પરિવર્તન, આ બંને પ્રક્રિયા આપણે જોઈ ગયા. ભાવે વાક્ય રચનામાં પરિવર્તનની રીત હવે આપણે એના ઉપર જઈશું. તો પહેલું તો એ નોંધી લેવાની જરૂર છે કે જે વાક્યમાં કર્તા ક્રિયાનો સહેનાર હોય એટલું જ નહીં ગૌણ હોય અને સાથે સાથે સાધનભૂત હોય, જ્યાં કર્મ ન હોય અને જ્યાં ક્રિયા ભાવની મુખ્યતા હોય, ક્રિયાનો જે ભાવ છે એની જ મુખ્યતા હોય તે વાક્યને ભાવે રચના વાળું વાક્ય કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એક, જુમ્માથી રસ્તા તરફ દોડાયું, અહીંયા ભાવ છે. બીજું, અમૃત કાકી સામે જોઈને મંગુથી હસાયું. તો ભાવે રચનામાં ક્રિયાપદ અકર્મક હોય છે અને આપેલ વાક્યનું ભાવે વાક્ય રચનામાં પરિવર્તન કરતી વેળા ક્રિયાપદનું આ પ્રત્યય વાળું ખાસ રૂપ છે એ વપરાય છે.
આપેલ કર્તરી વાક્યનો કર્તા થી અનુગ કે વડે નામયોગી લે છે. કર્તરીનું કર્મ કર્તાને સ્થાને આવે છે, અથવા તો ક્રિયાપદ નપુંસકલિંગ ત્રીજો પુરુષ એક વચનની અંદર આવે છે. દાખલા તરીકે જોઈએ, એક, હું હોટલમાં રહેવા ગયો. બરાબર આપણે એને ફેરવીશું તો મારાથી હોટલમાં રહેવા જવાયું. રહેવા જવાનો ભાવ અહીંયા આવે છે. બીજું જોઈએ, મુંજ કારાગૃહમાંથી બહાર આવ્યો. બરાબર, મુંજ વડે કારાગૃહમાંથી બહાર અવાયું. સીધી વાત સમજી શકાય એવી જ છે. ત્રીજું વાક્ય જોઈએ, વિનુ આવ્યો હતો. સીધે સીધી વાત. બરાબર જોઈએ તો વિનુથી અવાયું હતું. ચોથું વાક્ય, એટલામાં શીલા આવી ગઈ. બરાબર, એટલામાં શીલાથી આવી જવાયું. સીધી જ વાત છે. ચોથી વસ્તુ, પ્રેરક વાક્યમાં પરિવર્તન કરવાની રીત. લગભગ આપણે જાણીએ છીએ કે જે વાક્યની અંદર ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ અથવા તો ભાવ હોય ત્યાં તે વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ, તેમણે ઝુમ્મા પાસે શોક ખાતર એક પાડો પડાવેલો. બીજું જોઈએ, તેમણે કાશીમાને માટલામાં ગોળ ભરવા બેસાડ્યા. સાદી, હવે આગળ વાત કરીએ તો સાદી રચનામાંથી પ્રેરક વાક્ય રચના ધાતુનું પ્રેરક રૂપ મૂકીને તથા પ્રેરિત કરતા કે પ્રેરક ઉમેરીને થાય છે. વળી આટલું યાદ રાખો કે સાદી વાક્ય રચનામાં કર્તા પોતે જ ક્રિયા કરે છે, જ્યારે પ્રેરક વાક્ય રચનાની અંદર કર્તા અન્ય દ્વારા ક્રિયા કરાવે છે, એટલે કે બીજા દ્વારા. અર્થાત આપણે એમ કહી શકીએ કે અન્યને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. જેની પાસે ક્રિયા કરાવવાની હોય તે પ્રેરિત કરતા કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વિનુ બ્રીફકેસ ખોલે છે. આ સાદું વાક્ય છે. હવે આપણે એનાથી આગળ વધીએ જ વાક્યમાં કે વિનુ એની પત્ની પાસે બ્રીફકેસ ખોલાવે છે. તો અહીંયા પ્રેરક વાક્ય રચના થઈ અને એ પ્રેરિત જે વ્યક્તિ છે એની પત્ની છે. બરોબર, પ્રેરિત કરતા પણ કહી શકીએ છીએ. બીજું વાક્ય જોઈએ, ગણપત ભેંસ બાંધે છે. આ સાદું વાક્ય થયું, પણ હવે એને પ્રેરક વાક્યમાં જોઈએ તો ગણપત કુંવર દ્વારા ભેંસ બંધાવે છે. તો અહીંયા પ્રેરક વાક્ય કુંવર છે, પ્રેરિત કરતા છે, એ સ્પષ્ટ દેખાય છે. સાદા વાક્યમાં અકર્મક ક્રિયાપદ હોય તે પ્રેરક વાક્યની અંદર સકર્મક બને છે અને પ્રેરિત કરતા કર્મની જગ્યાએ આવે છે. જેમ કે એક મંગુ હસે છે તો એને કરતા પ્રેરકમાં જોઈએ તો અમૃત કાકી મંગુને હસાવે છે. બીજું જોઈએ, હાથીએ પગ મૂક્યો. આ સીધું સિમ્પલ સાદું વાક્ય છે. હવે એનાથી આપણે આગળ જઈએ તો હાથીનો ચલાવનાર એટલે કે મહાવતે હાથી પાસે પગ મુકાવ્યો. તો અહીંયા બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રેરક વાક્ય રચના ઉપરથી ક્યારેક પુનઃ પ્રેરક વાક્ય રચના પણ બનાવી શકાય છે. યાદ રાખો કે સાદા વાક્યને પ્રેરક વાક્ય કે પુનઃ પ્રેરક વાક્યની અંદર ફેરવતા ક્રિયાપદ સકર્મક કે દ્વિકર્મક
એટલે કે બે કર્મ લેનારું બને છે. આવા પ્રેરક વાક્યોની અંદર સાદા વાક્યનો કર્તા સામાન્ય કર્મ તરીકે જ આવે છે. પછી પ્રેરક વાક્યની અંદર નવો ઉમેરાયેલો કર્તા પુનઃ પ્રેરક વાક્યની અંદર જે છે એ દ્વારા કે પછી પાસે વાળું જે પ્રેરિત કર્મ છે એ બને છે. દાખલા તરીકે આપણે જોઈએ કે હું પત્ર લખું છું. આ સાદું વાક્ય થયું, સીધું ને સરળ, પણ હવે એને પ્રેરક વાક્ય બનાવવું છે. તો શિક્ષક મને પત્ર લખાવે છે, અહીંયા પ્રેરક વાક્ય રચના થઈ. હવે ત્રીજું, મારા પિતા શિક્ષક દ્વારા મને પત્ર લખાવરાવે છે, તો અહીંયા પુનઃ પ્રેરક વાક્ય થયું. તો આ રીતે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનામાં પરિવર્તન કે ફેરફાર કરવાની પ્રક્રિયાની વાત આ પ્રકરણમાં સમજૂતી સાથે મૂકવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉદાહરણો આપણા જે પાઠમાંથી કવિતાના નથી, પણ સમજૂતી બધી સ્પષ્ટ છે. તો ચોક્કસ આપ સૌને આ જે વ્યાકરણનું પ્રકરણ છે સમજાઈ જશે. અને ન સમજાય તો ચોક્કસ મને આપ વોટ્સએપ કે ફોન દ્વારા પૂછી શકો છો. અહીંયા જ અટકું છું. થેન્ક યુ.